ગુમ થનાર સગીર વયના કિશોરને શોધી કાઢતી ગીર સોમનાથ પોલીસ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. વણાકડા સાહેબની તથા ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની ગીર સોમનાથના પોલીસ ઇન્સ્પેક્ટર S.V. રાજપૂત સાહેબની રાહબરી હેઠળ પ્રભાસ પાટણના સર્વેલન્સ સ્કોડ પોલીસ સ્ટાફના તથા ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ પોલીસ સ્ટાફે ગઈ તારીખ 18/4/2026 રોજ ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યની ચૂંટણીલક્ષી કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ અને ધાબા ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જૂના સોમનાથ મંદિર પાસે સગીર કિશોર હોટલ ગેસ્ટ હાઉસનો રૂમ શોધતા જોવા મળ્યો હોય. જે સગીર કિશોરની પૂછપરછ કરતા તે સગીર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના થોડી ગામના ગોપાલભાઈ જમનાદાસભાઈ સાકરિયાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. પોતે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સગીર કિશોરના વાલી વારસાની ભાળ મેળવી તેમને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરતા આ સગીર કિશોર અવારનવાર ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતો હોવાનું જણાવ્યું હતું. તેમજ સગીર કિશોર તથા તેમજ તેમના વાલીનું કાઉન્સેલિંગ કરીને સગીર કિશોરને આવું ન કરવા સકારાત્મક સમજણ આપવામાં આવી હતી. ગુમ થનાર સગીર કિશોરને શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપ્યું હતું. કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.